સંવેદનશીલ અત્યાર સુધીમાં બનેલી ઘણી બધી ઘટનાઓ તો આપણને લોકોને ખબર હોવી જોઈએ કે હાઉ ટુ યુઝ ધીસ કાઇન્ડ ઓફ એક્ટિવિટી. તો એના માટે આપણે બધા અહીં ભેગા થયેલા છીએ કે આપણે ડેમો કરી શકીએ. તો એના માટે આપણે અહીં આગ પણ લગાવશું અને આગને બુઝાવવાનો પ્રયત્ન કરીશું. તો જનરલી જે ફાયર એક્સટિંગ્વિશર હોય છે ઓલમોસ્ટ સેમ ડિઝાઇનના જ હોય છે બધી જગ્યાએ, બરાબર. નાની મોટી કંપની વાઇઝ થોડો ઘણો ફેર હોય, બાકી એની મેથડ જે છે એ સેમ જ હોય છે. તો સૌથી પહેલાં અહીંયા જે રેડ કલરની ક્લિપ છે આ ક્લિપને ખેંચી અને કાઢવાની હોય છે. આ પ્લાસ્ટિક છે એનું તો મજબૂત નથી હોતું એટલે તમે સિમ્પલી આને ખેંચીને કાઢી શકો. અત્યારે મેં કાઢી નાખી છે, બરાબર. પછી આ જે વચ્ચેની છે એને દૂર કરવાનો. આ પિન જે છે હુક ટાઈપની એને દૂર કરવાની છે. અને પછી આપણે સિમ્પલી એને પ્રેસ કરવાનું હોય છે, પણ આ પ્રેસ સામાન્ય રીતે ના થાય એટલા માટે અહીંયા વચ્ચે પણ આ એક લોક મૂકેલું છે. અત્યારે આ ઉપર છે. હવે આપણે આને સિમ્પલી પ્રેસ કરી અને જે રીતે સ્પ્રે પંપ નીકળશું હા એ રીતે એને પ્રેસ કરી અને સીધું આપણે યુઝ કરી શકીએ છીએ કોઈ પણ આગને બુઝાવવા માટે. એ રીતે એબીસી ટાઈપનું પાવડર આની અંદર યુઝ થયેલો છે, એટલે કાગળ પછી આવી રીતે ઝાડ, બરાબર, એ બધી જ વસ્તુ ઉપર આ પાવડર ઇફેક્ટિવ છે. ઇવન ઇલેક્ટ્રિક સ્પાર્કને લીધે પણ જો કદાચ કોઈ જગ્યાએ આગ લાગે તો એના માટે પણ આ ઇફેક્ટિવ છે. એટલા એબીસી પાવડરવાળા આપણે યુઝ કરીએ છીએ. બીજા જે હોય છે કાર્બન ડાયોક્સાઇડમાં, હા, બીજા CO2 બેઝ પણ હોય છે. જનરલી પેટ્રોલિયમ પ્રોડક્ટમાંથી જ્યારે આગ લાગે છે તો CO2 સૌથી વધુ ઇફેક્ટિવ હોય છે, કે જેથી એ ઉપર એક લેયર બનાવી નાખે. એક ઓક્સિજનનો કોન્ટેક્ટ છે એ પેટ્રોલિયમથી દૂર થઈ જાય એટલે આગને બુઝાવી શકે. હવે આપણે રિયલમાં જ આગ લગાવી અને બુઝાવવાનો પ્રયત્ન.